નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 697મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયન પુરોહિત સાહેબ, જેઓ આપણને આયુર્વેદની દૃષ્ટિએ આંખના રોગો અને સારવાર ભાગ 4માં આંખના કેટલાક રોગો અને સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર જયન પુરોહિત સાહેબ. ડૉક્ટર જયન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર. વિડીયો બેનને કોનો બંધ કરે સારું પડશે. કૃષ્ણાબેન. આપનો વિડીયો બંધ. હા બસ. ઓકે. તો કાલે ઘણા બધા આયુર્વેદિકના શાસ્ત્રીય નામ અને શાસ્ત્રીય નામને આપણે જનરલ ભાષામાં જે કહેતા હોઈએ એ રીતે 7 પ્રકારના નેત્ર રોગ માંથી આપણે શેક, આશ્રોતન, આ બે ઉપર લગભગ વેબિનાર પરિપૂર્ણ થયેલો. આજે વેબિનાર 697માં આપણે ચક્ષુ રોગ ચિકિત્સા ને આગળ તપાવીશું. તો કોઈ પણ ચિકિત્સામાં પ્રત્યેક 100માંથી 95 ને પણ 99% આપણે વનસ્પતિ સાથે સંકળાયેલા હોઈએ છીએ અને આ વનસ્પતિ જ આપણું રક્ષણ કરે છે. એટલે આ વનસ્પતિને વંદના કરીએ અને ત્યારબાદ વેબિનારને આગળ તપાવીશું. ઓમ આયુર્બલમ યશોવર્ધ પ્રજાપસુ નવસુ નિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 4 વિભાગની અંદર ભાગ 1માં નિદાન આપણા શાસ્ત્રએ જે 94 પ્રકારના વેબિનાર આપણને કહેલા, 94 પ્રકારના રોગ આપણને કહેલા છે, એના વિશે આપણે માહિતી સભર બન્યા. ભાગ 1, 2 અને 3 થી આપણે ચિકિત્સા શરૂ કરી. ઘણા બધા સ્વાનુભૂત પ્રયોગો પોતપોતાની રીતે પોતાના અનુભવને આવડતથી આપણા આદરણીય વૈદ્યોએ પણ પોતાના આપણને પ્રયોગ જણાવેલા. વિનોદભાઈ ઠક્કર સાહેબે પણ સરસ મજાનું વક્તવ્યની સાથે સાથે આપણને નવા પ્રયોગો બતાવેલા. ત્રિપાઠી સાહેબે પણ બતાવેલા અને મેટલીય સાહેબે તો અધિકતમ પ્રયોગો વિશે વાતો કરી. કારણ આ વાત અત્યારે કરવા પાછળ કોઈને મહત્તાનો નથી, પણ ચક્ષુ એટલે આંખ એક એવું રતન છે જેને ગુમાવી હોય એને ખબર, અથવા જેને વેદના થઈ હોય એને ખબર. વેદના
અને એમાં પણ મર્મ સ્થાન, આંખ છે એ મર્મ સ્થાન છે. આંખની અંદર કંઈ પણ નાજુક અને કોમળમાં કંઈ પણ વસ્તુ વાગી જાય તો દુખાવો ન સહન થવાથી પણ માણસને કરાટે અને કુંફુ જે શીખવાડવામાં આવે છે એના મર્મ સ્થાનનું એક પોઈન્ટ આંખ પણ છે. તો આવી આંખની જતન આપણે કેવી રીતે કરવી જોઈએ તેના વિશે ઘણા બધા પ્રયોગો આપણા ઋષિ મુનિઓએ આપણને આપેલા છે. અને આનંદની વાત તો એ છે કે તમામ પ્રયોગોમાં આપણે ઘરગથ્થુ ઉપચાર કરી શકીએ છીએ. અને એ પ્રયોગ એટલા બધા નિર્દોષ છે કે જે સામાન્ય વનસ્પતિ, સામાન્ય દવાઓ લાખો કિંમતી વસ્તુ કરતા પણ અમૂલ્ય છે, છતાં પણ કાનૂની દ્રષ્ટિએ આપણા વૈદાચાર્યોને પૂછીને પ્રયોગ કરવો. કારણ આંખ ગયા પછી પાછી લાવવી મુશ્કેલ છે. અત્યારે તો અદ્યતન સર્જરીમાં જે લોકો આંખનું દાન કરે છે એમના રેટિના ફાઉન્ડેશન, એનું રતન, આ બધાનો ઉપયોગ બીજાની આંખમાં બેસાડીને બીજાને આંખ આપી શકાય છે. આ એક આપણા માટે એલોપેથિકનું એક સારામાં સારું આપણને મળેલું એક પ્રભુત્વ છે. વખાણ નથી કરતો એલોપેથીના, પણ સર્જરીની દ્રષ્ટિએ આવી સર્જરી કરી ઘણા લોકો દેખતા થયેલા છે. તો આયુર્વેદની સાથે એનો સમન્વય થાય તો સારું પરિણામ આપણને મળે. નેત્ર રોગના જે 7 પ્રકારની ઉપરની આપણે આગળ વાત કરી રહ્યા હતા એમાં ચેપ, અશ્રોતન, પિંડી, બિડાલ, તર્પણ, ઉટપાટ અને અંજન. એમાં શેપ એટલે ઔષધની ધારાવાહી, અષ્ટોત્તરન એટલે ખુલ્લી આંખ અને બંધ આંખ ઉપર ટીપા નાખવા, તેના વિશે આપણે પરામર્શ કરેલું. અશ્રોતનના હજુ ઘણા બધા પ્રયોગો બાકી છે, તેની વાત કરીને ત્યારબાદ પિંડી. પિંડી એટલે ઔષધને લીસોટી ચટણી જેવું બનાવી આંખ બંધ રાખી ની થેપલીની અંદર વનસ્પતિની પિંડી મૂકવામાં આવે અને પાટો બાંધી દેવામાં અને પિંડી કહેવામાં આવે. તો આશ્રોતન પછી પિંડીમાં આજે આપણે પહોંચી શકશું. ગયા વખતેની અધેરી છોડેલી વાતોને આપણે હવે આગળ લઈ જાય તો ત્રિપ્લાસનું આશ્રોતન વિશે આપણે વાત કરી હતી. ત્રિપ્લાસોત્રણમ નેત્રે સર્વ અભિસંદનાશનમ. હરડા, બેડા, આંબળા એ ત્રણેય સરખા વજને લઈ તેનો કાઢો કરી તે કાંટાને કપડાથી ગાળી લઈ અને સેવાય એટલા ગરમ ટીપા આંખમાં નાખવાથી સર્વ પ્રકારના અભિસંધિ રોગમાંથી આપણને મુક્તિ મળતી હોય છે. ત્યારબાદ ઘણા બધા પ્રકારની અશ્વતનને પૂર્ણ કરી અને હવે આપણે પિંડીના લક્ષણ બાજુ આગળ વધીશું. પિંડી એટલે ઔષધને વાટી તેનો કોડિયા જેવી લુગદી બનાવી તે લુગદી આંખની ઉપર રાખી તેના ઉપર રેશમી પાટો બાંધવો. આનું નામ પિંડી અથવા કૌલિકા પણ એને કહેવામાં આવે છે. પિંડી નેત્ર અભિસંદન રોગ ઉપર અને નેત્રના વ્રણ ઉપર ખાસ બાંધવાનું કહે છે. આગળ આપણે જેમ વાત કરી ગયા છીએ એ પ્રમાણે 4 પ્રકારની જે નેત્ર સંધિ છે, આ સંધિની અંદર ઘણા બધા ઉપદ્રવોને કારણે વ્રણ ઉત્પન્ન થતું હોય છે, પાક થતો હોય છે અને ચેપડા પણ એકદમ વાસ આવતી હોય છે અને ઘણા લોકોને અતિશય રસી ભરાઈ જાય તો તાત્કાલિક ઓપરેશનથી અત્યારે ડોક્ટરો કાઢી નાખતા હોય. તો પિંડીના લક્ષણ પિંડી કવલિકામ પ્રોક્તામ પત્યતે પટવસ્ત્રપે નેત્રભી અસ્યંદનમ યોગ્ય સાવરણે વપી નિવેદ્યતે.
અને આંખ આવી હોય, બંને પ્રકારની અંદર પિંડીનો ઉપયોગ કરવામાં આવે છે. પિંડીથી આંખને આરામ મળે છે, વાયુનું શમન થાય છે, પીડા ઓછી થાય છે અને ઘણી બધી જગ્યાએ આજે પણ ગામડામાં દહીંના પૂંબડા, નગોળની લુગદી, કાળી મટી આ વગેરેની પિંડી ગામડાની અંદર લોકો મૂકે જ છે. દહીંના પૂંબડા ની અંદર મેં થોડો સુધારો કરી અને આગળ છાશના પોતા મૂકવાનું કહેલું છે. એ આંખની તમામ પ્રકારની ગરમી, વાયુ આ બધાને ખેંચી લે છે. કારણ કે ગરમી ઓછી થાય તો વાયુનું શમન થાય. ગરમીને કારણે વાયુ છે એ ઉદ્ધવ થતી હોય છે અને અધોગામી થયેલી વાયુના પ્રેશરને કારણે આપણે આંખમાં અનેક પ્રકારના રોગો થતા હોય. તો પિંડી વિશે આપણે શેક, અશ્રોતન અને પિંડી આ 7 માંથી 3 પ્રકાર. પિંડી શું છે એ પણ આપણે હવે સમજી ગયા છીએ. એક પ્રકારની પેસ્ટ, આપણી અદ્યતન ભાષામાં પેસ્ટ તૈયાર કરી અને આંખ ઉપર મૂકી અને પાટો બાંધીને 2 થી 3 કલાક સેવાય ત્યાં સુધી આવો પાટો રાખવામાં પહેલાના સમયમાં આવતો અને અત્યારે પણ ઘણા બધા પ્રાંતમાં લોકોએ પુનઃ પાછી આ પદ્ધતિને અપનાવી છે અને એના ખૂબ સરસ મજાના પરિણામ પણ મળતા હોય. કફ અભિસંધાન ઉપર મસ્તકનું વિરેચન અને પિંડિકા વિધાન પણ આપણા શાસ્ત્રની અંદર થયું. અભિસંદે અધિમંથે સચ સાજતે શ્લેમ સંભવે ત્રિદુગ્ધ ત્રિવંતોત્મ અજ્ઞમ ક્ષીરસતિ દક્ષિણે વિરેચ્યતે. કફના પ્રકોપને લીધે જેને અભિસંદ અને અધિમંથ રોગ થયો હોય તેના માથા ઉપર તેલ વગેરે સિક્ત પદાર્થ ચોપડી મસ્તકમાંથી પરસેવો કાઢવો અને નાકમાં તીક્ષ્ણ ઔષધનું નશ્ય આપી માથાનું શોધન પહેલા કરવું જોઈએ. કારણ કે ઘણા બધા રોગ, માથાના રોગ આંખ સાથે સંકળાયેલા છે અને આંખના રોગો મસ્તક સાથે સંકળાયેલા છે. મુખ્યત્વે આપણે ઘણી વખત વાત કરી જ ચૂક્યા છીએ કે ઓપ્ટિક નર્વ આપણા મસ્તકમાં, બ્રેઇનમાં હોય અને ત્યાંથી એ વિઝનનું આખું આપણને આપલે કરતું. તો મસ્તકમાંથી પરસેવો કાઢવા માટે સિક્ત પદાર્થનો માથા ઉપર ખૂબ મસાજ કરવી જોઈએ. પરસેવો તેલની મસાજ કરવામાં આવે, તલનું હોય, કોપરેલ હોય, આ 2 તેલ ખાસ મુખ્યત્વે એની મસાજ કરવાથી મસ્તકમાંથી પરસેવો નીકળી જાય અને મસ્તકમાં પરસેવો વળવા માંડે. બંધ રૂમની અંદર બેસીને આ પ્રયોગ કરવામાં આવે ત્યારે નાકમાં તીક્ષ્ણ ઔષધનું નશ્ય, એટલે કે ગાયના ઘીમાં ઉકાળેલા કાળા મરીનું નશ્ય, ચોથનું નશ્ય, આવું તીક્ષ્ણ ઔષધનું ઈંડી પીપર ને એકાદ પીસને ગાયના ઘીમાં ઉકાળીને એનું નશ્ય આપવાથી માથાનું શોધન થાય તો આંખનો રોગ પણ જાય છે. અને આ પ્રયોગ સ્વાનુભૂતિની દ્રષ્ટિએ વિચારીએ તો તીક્ષ્ણ નશ્ય છે એ ઠંડા પ્રદેશની અંદર અને ઠંડા વાતાવરણમાં, આપણી ઋતુમાં ઠંડા વાતાવરણની અંદર આનું નશ્ય આપવાથી માઇગ્રેન જેવા રોગોમાં પણ મહદઅંશે સફળતા મળતી હોય. ખાસ જ્યારે આવો કફનો પ્રકોપ હોય ત્યારે ખાવા પીવામાં કફા અધિક્યમ એટલે કે કફ ન વધે અથવા જેમાં અધિક કફ ઉત્પન્ન કરવાના પદાર્થો હોય, દહીં છે, દહીંની આઈટમ છે, ખાંડની ચાસણીની વસ્તુઓ છે, આ બધાનો ત્યાગ કરી અને લંઘન કરવું. લંઘન કરવાથી પણ આંખના રોગમાં ખૂબ જ ફાયદો થતો હોય. અક્ષી કુક્ષમવા રોગા પ્રતિશ્યાત્ર વર્ણે દ્વારા પશ્ચતે પશ્ચ રાત્રેનમ નશ્યંતી ચ લઘુના. કફના અભિસંધાનમાં શરદી પણ હોય છે અને આંખનો દુખાવો પણ હોય તો તેના માટે થઈ અને ખાસ કરીને લંઘનથી ખૂબ ફાયદો થતો હોય. લંઘન એક એવું ઔષધ છે, કોઈ પણ રોગની અંદર લંઘન કરવામાં આવે તો મહદઅંશે સામાન્યથી સામાન્ય આપણને એમાંથી કંઈ ને કંઈ ફાયદો તો મળતો જ હોય છે. તો
લલાટની એક શિરામોક્ષ પણ છે, પણ એ કાર્ય સર્જરી છે અને એ અત્યારે આપણા આયુર્વેદમાં એમએસ કરેલું હોય આવા લોકોનો વિષય છે, મારો વિષય નથી. આપણે ત્યાં અજ્ઞાની છીએ એવું સમજવું જોઈએ. એટલા માટે થઈને શિરામોક્ષને આપણે વાત નથી કરતા, કારણ કે એમાં કોઈ પણ એક નસને અંદરથી લોહી કાઢવાથી નેત્ર રોગ મટી જતું હોય, પણ એ વિષય સર્જરીનો છે, એટલે આપણે એ વિષયમાં નહીં જતા. અભિસંધ રોગ શાથી મટે, કેવી રીતે મટે, એના આપણા જે વનસ્પતિના જે પ્રયોગો છે એ પ્રયોગોની અંદર આપણે આગળ વધીશું. તો સર્વ અભિસંધન ઉપર બુદ્ધિમાન મનુષ્ય ઔષધની થેપલી બાંધવી, વાયુના અભિસંધનની શાંતિ માટે સિક્ત અને ઉષ્ણ પદાર્થોની થેપલીનો પાટો બાંધવો જોઈએ. તો એ કેવા કેવા પ્રકારની વનસ્પતિ છે એની બાજુ હવે આપણે આગળ વધીશું. એક તો એરંડ પત્રાદિક પિંડિકા, એરંડ પત્ર એટલે એરંડાનું પાન, મૂળ અને છાલ એ ત્રણેયને ઝીણા વાટી તેમની પાણીમાં થેપલી કરી આંખ ઉપર મૂકીને પાટા વડે બાંધવાથી વાત અભ્યાસંથી અભિસંધ રોગ માટે ખૂબ જ સરસ એનો પ્રયોગ છે અને મટે છે. આંબળાને બારીક વાટી તેની પાણીમાં થેપલી કરી તેને આંખો ઉપર મૂકી પાટો બાંધવાથી પિત્તથી દુખવા આવેલી આંખો ખૂબ જ સુખકારક થાય. વિચાર કરીએ તો ખ્યાલ આવે, એક જ આંબળા ઉપર કેટલા લોકોના વેબિનાર થઈ ગયા હશે, મહાપુરુષોના, આપણા મહારથી વૈદોના, કે એક એક વનસ્પતિ ઈશ્વરે આપણને એવી આપી છે ને કે એના ઉપર કેટલા બી પ્રયોગો જોઈએ. આજે આપણે આમાં ખ્યાલ આવે કે ભાઈ આંબળાની થેપલી બનાવીને આંખ ઉપર મૂકીએ તો પિત્તજન્ય આંખોનો દુખાવો બંધ થાય. તો આંખની અંદર આલોચક પિત્ત જ્યારે વધે ત્યારે અનેક પ્રકારના ઉપદ્રવો જે આપણે નિદાનની અંદર કહી ગયા છે એવા થાય છે. તો આપણા શાસ્ત્ર અને ઋષિ મુનિએ પહેલા એક જ વસ્તુ કહી છે, આપણા અનુભવી વૈદો ડોક્ટર સાહેબ જેવા એ પણ આ જ વસ્તુ કહે છે કે પહેલા પિત્તનું શમન કરવું અને પિત્તનું શમન થયા પછી ચક્ષુ રોગની ચિકિત્સા કરવી જોઈએ. આના માટે એક આપણને એક એ સિદ્ધાંત બતાવ્યો. પણ પિત્તના દુખાવા વાળી આંખનું સુખકારક સરસ મજાનું રિઝલ્ટ જોતું હોય તો આંબળાની થેપલી બનાવી અને એને બંધ આંખ ઉપર પાટો મૂકી અને કલાક જેવું, અડધી કલાક જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી રાખવામાં આવે તો દુખતી આંખોમાં ફક્ત એરંડાના પાંદડા, મૂળ અને બીજું આપણે આંબળા, આ બેની પિંડી બનાવી અને ઉપયોગમાં લેવામાં આવે તો વિષંદ રોગ, અભિસંધ રોગની અંદર આંખ અભિસંધ એટલે આંખની અંદરના થતા રોગ, આ બધામાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ત્યારબાદ મહાનિંબ ફલોદ્ભૂત પિંડી પિત્ત વિનાશિની, એટલી સરસ મજાની ઉપમા આપી છે. પિંડી વિનાશિની, પિંડી પિત્ત વિનાશિની એટલે લીંબોડી, ત્રિફલા અને કડવો લીમડો ત્યારથી વેબિનાર શરૂ થયા છે ત્યારથી આપણી સાથે ને સાથે છે. હરેક જે આપણે એના પ્રકાર જોયા છે અને અશ્રોતન અને ત્યારબાદ પિંડી, તો બધાની અંદર ક્યાંય ને ક્યાંય કડવો લીમડો અને આંબળા એટલે કે ત્રિફલા આપણી સાથે સંકળાયેલા. એમાંય ખાસ કરીને શાસ્ત્રએ એક એક વસ્તુને કેટલું આપણને ઝીણવટ ભરેલું આપણને સોંપ્યું છે. જ્યારે મહાનિંબક ફલોદ્ભૂતા એટલે મહાલિંબ એટલે કે બકામ લીમડીની લીંબોડીને વાટી તેની થેપલી આંખ ઉપર મૂકી અને પાટો બાંધવાથી પિત્તથી દુખવા આવેલી આંખનો રોગ બહુ જલ્દી મટે છે. બકામ લીમડાને પણ આપણે ઓળખીએ છીએ. આદરણીય મિતલિયા સાહેબે ઘણી વખત એમના વિશે વાત પણ કરેલી છે અને જ્યારે જ્યારે વનસ્પતિ પરિચયની શિબિર હોય ત્યારે પણ બકામ લીમડી જ્યારે મળી જતી હોય છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરતા હોય. તો મહાનિંબ ફલોદ્ભૂત પિંડી પિત્ત વિનાશી, આ લીંબોડી એટલી બધી સરસ છે અને મુખ્યત્વે વાત આજના આપણા
શાસ્ત્રની વાતોની સાથે સાથે જનરલ તો આપણું આજનું ખાનપાન એમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય છે. 80% તો ના કહી શકાય, પણ 60 થી 65% લોકોની પિત્ત પ્રકૃતિ હોય છે. એના કારણો આજનું સાત્વિકની જગ્યાએ રાજસી અને તામસી ખોરાકો, સહન શક્તિનો અભાવ, કોઈ પણ વસ્તુની સહન શક્તિનો અભાવ થતો જાય છે. નાના મોટાની મર્યાદાની પણ અમર્યાદિત થઈ જવાના કારણોમાં પણ પિત્ત જવાબદાર હોય છે. અને પિત્તને કારણે ગુસ્સો, ક્રોધ, સ્ટ્રેસ, ભય, આના કારણે મસ્તકના વાત, મસ્તકના રોગો, આંખના રોગો, નાક કાન ગળાની અંદર પિત્તોદ્ભવ થાય ત્યારે ઉદાન વાયુ આપણો ડિસ્ટર્બ થતો હોય છે. અને ઉદાન વાયુ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે એની અંદરના જે 5 પ્રકારના રોગો બતાવવામાં આવ્યા છે એ રોગો આપણે ના પ્રકોપથી બચવા માટે ઘણું બધું આપણે કરવું પડતું હોય. લીંબોડીની પિંડી, એરંડાના પાંદની મૂળ અને છાણની અંદર બનાવેલી પિંડી, ત્યારબાદ આંબળાને બારીક વાટી અને પાણીની થેપલી કરીને એની પિંડી, ત્યારબાદ લીંબોડીની પિંડી. આ બધી જ વસ્તુ પિત્તની સાથે સંકળાયેલી અને કફની સાથે સંકળાયેલી બેયમાં કામ કરતી હોય. પણ કફથી દુખવા આવેલી આંખો પરની પિંડી તરીકે સરગવાના પાંદડાની વાટીને તેની લુગદી અથવા થેપલી કરી આંખ ઉપર મૂકીને પાટા વડે બાંધવાથી શ્લેમ અભિસંધાન, કફથી દુખવા આવેલી આંખના રોગો મટી જાય છે. ક્યાં સરગવું અને ક્યાં કફથી ઉત્પન્ન થયેલા રોગો. મિત્રલે સાહેબ, એક વિનંતી છે, કોઈનું પેલું છે ને વિડીયો ચાલુ છે એમને બંધ કરાવો ને, આંખો ખેંચાય છે. તો કફથી દુખાવા આવેલી આંખો ઉપર આ પિંડીનો ઉપયોગ કરવાનો કહ્યું છે. શીઘ્ર પત્રકૃતા પિંડી, કફને અને સરગવાને કેટલો સંબંધ, પિત્તને અને લીંબોડીને કેટલો સંબંધ હશે, પિત્તને અને આંબળાને કેટલો સંબંધ. આ બધું આજે હું બે વખત એટલા માટે બોલું છું કે આ બધી જ વસ્તુ આપણા ઘરની અંદર અને આપણા ફરિયાની અંદર અને આપણી આજુબાજુના વિસ્તારમાંથી આપણને મળી જાય. અને સરસ મજાના પ્રયોગો કરવા, પણ સાથે સાથે એક અનુભવની વાત કરીએ તો લીંબોડી લેતી વખતે, એરંડાના પાન લેતી વખતે, સૂકા આંબળાને લઈએ ત્યારે અને સરગવાના પાન લઈએ ત્યારે ખાસ કરીને વનસ્પતિ સારી જગ્યાની હોવી જોઈએ. કોઈ પણ વસ્તુના પાંદડાનો ઉપયોગ કરીએ તો પાનને લઈ આવી અને 2 થી 3 વખત પાણીમાં જબોડી અને સાફ કરવા જોઈએ. અને આ બધી કાળજી લેવાની છે. અને આ એક જ વસ્તુ માટે નહીં, કોઈ પણ વસ્તુ માટેની જ્યારે બી તમે કોઈ પણ દવા સ્વરૂપે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની હોય અને લીલી વનસ્પતિની જ્યારે ઉપયોગમાં લેવાની હોય ત્યારે વનસ્પતિને ખાસ વંદન કરી અને એમને ખાસ ધોઈ સાફસૂફ કરી અને પછી ઉપયોગમાં લેવી જોઈએ. કારણ કે વંટોળ, વિષોત્રીઓ, કડકો, અનેક પ્રકારની જીવાતો આ પાન ઉપરથી પસાર થયેલી હોય અને સીધો એનો પ્રયોગ કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે. અને એટલા માટે દર વખતે એક વાત કરવામાં આવે છે કે વૈદ્યોના માર્ગદર્શન નીચે કરવું, એમને યાદ હોય ત્યારે કોઈ વસ્તુની જરૂરિયાત કેવી રીતે એને મેન્ટેન કરવું એમની પાસે એક ઢબ હોય એમની પાસે. કારણ કે આવું કરીને બ્રેન કોમ્પ્યુટર જેવું. એવી રીતે કોઈ પણ પાનને લેતા વખતે, પાંદડા લેતી વખતે, લીંબોડીઓ લેતી વખતે, કારણ કે લીંબોડીઓમાં તો ખાસ જોવું જોઈએ એમના ઉપર મધમાખી પણ ખાસ બેસતી હોય છે. અને મીઠી લીંબોડી પાકી ગયેલી હોય એનો રસ એ ચૂસી અને મધની અંદર પણ એ કન્વર્ટ કરતી હોય છે. અને બીજા અનેક પક્ષીઓ પાકેલી લીંબોડીનું ભક્ષણ પણ કરતા હોય છે, કારણ કે એનો એ મુખ્ય ખોરાક હોય.
તો લીંબોડીને લેતી વખતે, સરગવાના પાનને લેતી વખતે આ બધી વસ્તુની ખાસ આપણે કાળજી લેવી ખૂબ મહત્વની બની છે. ત્યારબાદ પાછા પરત કડવા લીમડા ઉપર આવી રહ્યા છીએ. સ્વાનુભૂત પ્રયોગો નું વાંચન મને એક પ્રાઉડ કે આ પ્રયોગ ખૂબ સરસ છે. કડવા લીમડાના પાંદડાને વાટી તેની લુગદી બનાવી અથવા થેપલી બનાવી આંખ ઉપર મૂકીને પાટો બાંધવાથી કફ પિત્તથી દુખવા આવેલી આંખો અભિસંધાન દુખાવો, આંખ ઉઠવી અભિસંધાનના ઘણા બધા પ્રકાર. વાત કફ પિત્ત અને કફ, એમાં કફ અને પિત્ત બંને પ્રકારની આ જો પ્રયોગ જે આપેલો એના વિશે વારંવાર નથી કહેતો, પણ કફને કારણે ખજવાળ આવે ને પિત્તને કારણે બળતરા થાય, અને એમાં લીમડાના પાંદડા ઘીમાં હોતડીને પ્રયોગ કર્યો અને સારું થઈ ગયું. તો કડવા લીમડાની અંદર કેટલા ગુણો આવે અને એને કફ અને પિત્ત બંનેને એક સાથે આપણે બેયના અલગ અલગ પ્રયોગ આપણને આપણા શાસ્ત્રોએ આપ્યા, પણ અહીંયા બંનેને મિક્સ પ્રકૃતિ એટલે દ્વિદોષની અંદર ફક્ત કડવા લીમડાના પાંદડાને વાટી તેની લુગદી બનાવી અને આંખ ઉપર મૂકવામાં આવે તો તરત જ દુખાવો બંધ થઈ જાય છે. અને ત્રિફલાને બારીક વાટીને તેમની થેપલી આંખ ઉપર બાંધવાથી પણ કફ અને પિત્ત અભિસંધાન મટી જાય છે. ખાસ તો આ બધા પ્રયોગોને અંતે એટલું જ કહીશ કે અત્યારે આધુનિક સુવિધાને કારણે આ નાના નાના પ્રયોગ કોઈ કરતું નથી, પણ ક્યારેક એવો સમય હોય અને આપણે જેવી રીતે કોરોનામાં હોસ્પિટલો, ડોક્ટરો બધા જ લોકઆઉટ કરીને બેસી ગયા હતા, આવો સમય ફ્યુચરમાં ક્યારે પાછો આવે તો આપણા માટે આ વેબિનારની અંદર થયેલી વાતો ક્યારેક આપણને અથવા બીજા કોઈ વ્યક્તિને ખૂબ જ ઉપયોગી થશે. કડવા લીમડાના પાંદડાને વાટીને અને ત્રિફલાને આ બેયને આપણે એમની લુગદી એટલે થેપલી વિશે સમજી ગયા. ત્યારબાદ પિષ્ટિવા કાજિક્તોયેન ધૃત ભૃષ્ટાચ પિંડિકા લોદ્રસ્ય હરતિ ચિપ્રમ અભિષંતમ ચ સુંગ્રવમ. લોદ્ર છાલ, દાંતની પણ એક સારામાં સારી લોદ્ર છાલ એક દવા છે, આપણે ધ્યાન રહી. બાવળની છાલ, લોદ્રની છાલ, ફટકડી એ વાત બીજી વખત વાત કરશું એ દાંત માટેની. પણ પઠાણી લોદ્રને ઘીમાં તળી પછી કાંજી વાટી અને તેની થેપલી આંખ ઉપર મૂકવાની, કાંટો બાંધીને રાખવાથી આંખોમાં લોહી ચડી જવાથી અથવા ઉર્ધ્વ ગતિ ને પિત્તને કારણે દુખતી આંખો બહુ જલ્દી મટી જાય છે. શાસ્ત્રની અંદર જલ્દી મટી જાય લખ્યું હોય ત્યારે એવું આપણે સમજી શકીએ કે લોદ્રની તાકાત કેટલી હશે. અને પઠાણી લોદ્રને ઘીમાં તળી નાખવાનો અને પછી કાંજી સાબુદાણાની અથવા ભાતની કાંજી બનાવી એમાં નાખી અને એની થેપલી બનાવી. એટલે ઘી પણ વધારે ન હોવું જોઈએ. કાંજીને ઘીમાં કોઈ પણ વસ્તુ બનાવી એમાં કાંજી મુખ્યત્વે એટલા માટે લેવામાં આવે કે કાંજી છે એ પાછું ઘીને કારણે સામાન્ય રાબ જેવું થઈ ગયેલું ઔષધ છે, એ ઔષધને જમાવવા માટે મુખ્યત્વે કાંજીનો ઉપયોગ થતો હોય છે અને શીતળ પણ છે. એટલે બે રીતે પઠાણી લોદ્રને ઘીમાં તળી પાવડર કરી લેવો અને પછી એમાં થેપલી બનાવવા માટે જેટલી જોઈએ એટલી કાંજી નાખી અને થેપલી બનાવી અને આંખ ઉપર મૂકવાથી આલોચક પિત્ત ઉર્ધ્વ ગતિથી જે ઉત્પન્ન થયેલી આંખનો દુખાવો હોય એ બહુ જલ્દી મટી શકે. અને રક્તપિત્ત એટલે કે જે લોકોને આંખની અંદરથી લોહી ચડી જવાથી સોજો આવી જતો હોય, ઘણાને જોકો વાગવાથી અથવા અંદર કોઈ પણ પ્રકારની ઇન્જરી, લોચરું પડવાથી આંખ છે ને આંખી એમાં લોહી ભરાઈ જતું હોય છે અને એ લોહી
ચડી ગયું, આપણે દેશી ભાષામાં એમ કહે છે કે લોહી આંખમાં ચડી ગયું છે. આવા સમયે જો લોદ્ર છાલનો ઉપયોગ કરવામાં આવે તો આંખ જલ્દી મટી જાય છે અને ઘણા લોકોને આ લુગદી મૂક્યા પછી ઠંડક થવાના કારણે ચડી ગયેલું લોહી પણ અશ્રુ વાટે રક્તાશ્રુ દ્વારા બહાર પણ આવતું હોય છે. એટલે ભય ન લાગે એ રીતે પ્રયોગ કરવો અથવા તો વૈદ્યના માર્ગદર્શન નીચે આ પ્રયોગ કરી શકાય. ત્યારબાદ સુઠિયાદી પિંડી, સૂઠની પિંડી. આપણે આમ તો જનરલ આ બધી વાતો એક અભ્યાસના કારણે થઈ ગઈ હોય છે, છતાં પણ આપણે પાછી કરીએ તો સૂંઠ અને કડવા લીમડાના પાંદડા બારીક વાટી તેમાં સિંધાલું મેળવી તેની લુગદી થોડી ગરમ, સામાન્ય ગરમ રાખવી, એને વાટી લેવા. પછી એમાં માન લો કે 2 ગ્રામ સૂંઠ અને 2 ગ્રામ પાંદડાની લુગદી એટલે ચટણી, એટલે 4 ગ્રામ થયું તો એમાં અડધી રત્તી એટલે કે 65 મિલી જેટલું સિંધાલું નાખવું. અથવા તો આ બેની ક્વોન્ટિટી વધારે લેવી, 5 ગ્રામ સૂંઠ અને 5 ગ્રામ કડવા લીમડાના પાંદડા પેલાને તૈયાર કરીને રાખી દેવા માટે આટલું લીધેલું હોય તો એની અંદર અડધો ગ્રામ એટલે 500 મિલી સિંધાલું મીઠું નાખવું. આ મેળવી અને આ લુગદીને સેજ ગરમ, સામાન્ય ગરમ કરી અને આંખથી સહેવાય એવી રીતે આંખ ઉપર મૂકી પાટો બાંધવાથી નેત્ર શોથ એટલે નેત્રનો સોજો, નેત્રકંડુ નેત્રની અંદર ઉત્પન્ન થયેલી ખંજવાળ, સોજો અને નેત્ર પીડા. નેત્ર પીડા બહુ ખરાબ ચીજ છે, જેને થઈ હોય એને ખબર હોય તો ખૂબ જ વેદના થતી હોય, ખંજવાળ આવતી હોય અને સોજો આવી ગયો હોય ત્યારે સૂંઠ અને કડવા લીમડાના પાંદડા વાટી એમાં થોડુંક સિંધવ મેળવી અને એની લુગદી સામાન્ય ગરમ, બહુ ગરમ નહીં, ખૂબ કાળજી લેવી પડે છે આવી જગ્યાએ મૂકતા પહેલા. સામાન્ય ગરમ એટલે આપણે આંગળી અડાડીએ તો ગરમ છે એવો અહેસાસ થાય, ફીલ થાય, ત્યારે આ લુગદી મૂકવાથી સોજો, ખંજવાળ અને પીડા આ 3 દોષને બહુ જલ્દી આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. રોગ જળમૂળમાંથી પણ ઘણી વખત જતો રહે છે. કોઈ પણ પિંડીનો પ્રયોગ સવારે કરવો અને 2 થી 3 દિવસ કર્યા પછી પોતે પોતાની રીતે સેલ્ફ વિચારવું કે કેટલા ટકા કેવું છે, એ પ્રમાણે એને આગળ લઈ જવા. પિંડી પછી બિડાલકનો લેપ વિધિ. બિડાલકનો લેપ વિધિ એટલે બિડાલ આપણો એક પ્રકાર છે રોગનો. પિંડી પછી બિડાલ આવે, પેલા શેક, પછી અશ્રોતન, પછી પિંડી અને પછી બિડાલ. આંખના ડોળા મીચાવીને પાપણો સિવાયના નેત્રના ડોળાની ઉપરના ભાગ ઉપર જે લેપ કરવો તેને બિડાલક લેપ કહેવામાં આવે છે આયુર્વેદ શાસ્ત્રની અંદર. તો આવા લેપને કરતા પહેલા મોઢા ઉપર લેપ કરવાથી માત્રામાં જેટલો જ બિડાલક લેપની જ માત્રા સમજવાની જરૂર પડે છે. આંખના ડોળા બંધ હોય અને ઉપરની પાપણો સિવાયના નેત્રના ડોળા ઉપરના બહારના ભાગ ઉપર, એટલે કે આપણી જે બે આંખને આપણે બંધ કરી એમ જે સંધિ ઉત્પન્ન થતી હોય તેની ઉપર લેપ કરવામાં આવે, એને બિડાલક લેપ કહેવામાં આવે છે. તો આ લેપના થોડોક જાડો લેપ કરવાનો કહ્યું છે. આપણે સામાન્ય લેપની એક બાજુથી આંખમાંથી આંસુ પણ નીકળતા હોય છે, એટલે બહુ સમજણપૂર્વક થોડી ચોકસાઈ અને અનુભવ અહીંયા ખૂબ જ જરૂરી હોય છે. તો એનો અડધા ઇંચ જેટલો જાડો લેપ વનસ્પતિ તૈયાર કરી અને મૂકવામાં આવે તો અનેક પ્રકારની આંખોની વેદનાનું શમન થાય. તેથી મધનો પણ આમાં લેપ મુખ્યત્વે બિડાલની અંદર હોય. તેથી મધ, સોનાગેરું, સિંધવ, દારૂ હળદર અને રસવંતી વિશે આપણા આદરણીય ઠક્કર સાહેબે પહેલા દિવસે આપણને થોડીક આમ ધ્યાન ખેંચેલું રસવંતી બાબતને. એટલે એ રસવંતીની સાથે બીજા 4 પ્રકારના ઔષધ તેથી મધ, સોનાગેરું, સિંધવ, દારૂ હળદર અને રસવંતી
પાંચે ઔષધોને સરખે ભાગે લેવાના કયા છે. સરખે ભાગે લઈ તેમને પાણીમાં વાટીને નેત્રની બહારના ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી સર્વ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. એટલું સરસ મજાનો પ્રયોગ આપ્યો છે. પાંચે પાંચ ઔષધ આપણે જાણીએ છીએ. દારૂ હળદર ને રસવંતી બને આમ તો એક જ છે, કારણ કે દારૂ હળદર માંથી જ રસવંતી બને, પણ બનાવવાની એક પ્રક્રિયા છે. જેવી રીતે કુવારપાઠાને ઉકાળીએ તો એમાંથી એળીઓ બને, એવી રીતે દારૂ હળદરને ઉકાળવાથી તેની અંદરથી એક પ્રકારની રસવંતી પણ બંનેમાં પ્રકારની થોડી એની એમાં આપણે બહુ નથી એટલા માટે જતા કે એ પછી શાંતિના વિષયમાં લેશું. તો આ પ્રમાણે પાંચ ઔષધ અને સરખે ભાગે લઈ પાણીમાં વાટી નેત્રની બહારના ઉપરના ભાગ ઉપર લેપ કરવામાં આવે, સર્વ પ્રકારના નેત્ર રોગ, જેટલા આપણે પ્રકારના રોગો વિશે 94 પ્રકારના જે નેત્ર રોગ વિશે વાતો કરી છે, એની અંદર પણ આમાંનો સામાન્ય સંપૂર્ણપણે ન મળે તો સામાન્ય રીતે કોઈને કોઈ રોગમાં જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું નિદાન ન કરી શકીએ, આપણને ખ્યાલ જ નથી હોતો કે આ કેવા પ્રકારની આંખનો રોગ છે, ત્યારે પણ આપણને ઋષિ મુનિઓએ એવા પ્રયોગ આપેલા છે કે કોઈ પણ પ્રકાર, પછી એમાં બૌદ્ધિક ટોપિકમાં નથી જવું, ઉષ્ણ છે કે શીતળ છે કે કફ દોષ છે કે વાત દોષ છે કે પિત્ત દોષ છે કે ત્રિદોષ છે, કૃમિ દોષ છે, એમાં નથી જતા, પણ ઔષધો જ એવી રીતે આપણા ઋષિ મુનિઓ બનાવીને ગયા છે કે એને ઉપયોગ કરે એટલે કોઈ પ્રકાર હોય, આપણને નિદાનની ખબર ન હોય તો પણ એનો પ્રયોગ કરીએ તો બહુ સરસ મજાનું પરિણામ મળે. આવી જ રીતે ઘોડાવજ, હળદર અને સૂંઠ આને પણ સરખે ભાગે લઈ પાણીમાં વાટી નેત્રની બહારના ભાગ ઉપર લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ મટી જતા હોય છે. સૂંઠ અને સોનાગેરું સરખે ભાગે પાણીમાં વાટી તેનો નેત્રની બહારના ભાગ ઉપર લેપ કરવામાં આવે તો પણ સર્વ પ્રકારના નેત્ર રોગમાંથી આપણને મુક્તિ મળે છે. આ ત્રણ પ્રયોગો અત્યારે અહીંયા જે લેપના બતાવ્યા છે, એમાં સર્વ પ્રકારના નેત્ર રોગ માટે આપણા ઋષિ મુનિએ કેટલો ભોગ આપ્યો હશે, અને એ લોકોએ કેટલું રિસર્ચ કર્યું હશે, અને ત્યાર પછી કેટલા એક્સપેરિમેન્ટ કરીને લખ્યું હશે કે આ રોગ હોય તો એક વાત અભિસંધિ છે, પિત્ત અભિસંધિ છે, કફ અભિસંધિ છે, ત્રિદોષ અભિસંધિ છે, કૃમિજન્ય અભિસંધિ છે, કોઈ માર વાગવાથી થયેલી અભિસંધિ છે, આ બધાની અંદર એથીમતે સોનાગેરું, સિંધાલુણ, દારૂ, હળદર ને રસવંત, ત્યારબાદ ઘોડાવજ, હળદર અને સૂંઠ આ ત્રણેયને સમભાગે લઈ પાણીમાં વાટી અને નેત્રની બહારના ભાગ ઉપર લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ મટે છે. ત્યારબાદ સૂંઠ અને સોનાગેરુને બનાવતી વખતે ખાસ કાળજી લેવી, કારણ કે એક પ્રકારની માટી છે અને માટીથી આંખને નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખીને સરખે ભાગે તેને નેત્રની બહાર લેપ કરવાથી પણ સર્વ પ્રકારના નેત્ર રોગમાં આપણને ખૂબ સરસ મજાનો ફાયદો મળી જતો હોય છે. રસાંજન લેપ, રસાંજનમ વાલેપમ પથ્યા વિશ્વદલરીએ, રસાંજનનો પણ એક લેપ છે જેના વિશે આપણને પહેલા જ દિવસે આદરણીય ઠક્કર સાહેબે રસવંતીના ઉપયોગો ઘણા બધા બતાવેલા, છતાં પણ આજે ચિકિત્સાના ભાગરૂપે આજનો આપણો વેબિનાર છે. તો રસવંતીને પાણીમાં વાટી તેનો નેત્રની બહારના ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી પણ બધા પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. હરડે, સૂંઠ અને તમાલપત્ર આને પણ સરખે ભાગે લઈ પાણીમાં વાટી નેત્રની બહાર ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી સર્વ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. ઋષિ મુનિઓને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કુંવારપાઠાનો ગર્ભ અંદર જે આપણે લેબુ, દેશી ભાષામાં લેબુ કહે છે અને ઇંગ્લિશમાં એમને આપણે જેલી કહીએ છીએ. તો કુંવારપાઠાનો ગર્ભ એટલે એની જેલી લેવાય, ચિત્રકના પાંદડા આ બંનેને સરખે ભાગે પાણીમાં વાટી
તેનો નેત્રની બહાર ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી પણ બધા જ પ્રકારના નેત્ર રોગ બહુ સરસ રીતે મટી જતા હોય. ત્યારબાદ દાડમના પાંદડા. દાડમના પાંદડાને પાણીમાં વાટી નેત્રની બહારના ભાગ ઉપર લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ સારા થાય છે અને મટી જતા હોય. રિપીટ એટલા માટે કરું છું કે ઘણા બધા લોકો ફોન દ્વારા પણ કહેતા હોય છે, બુક અને પેન લઈને લખતા હોય છે. એના માટે થઈને બીજી વખત પાછો પ્રયોગ બોલું છું. રસવંતીને પાણીમાં વાટી તેનો નેત્રની બહાર ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. રસવંતી છે એ કાળું હળદરની અંદરથી બનાવવામાં આવે છે. છતાં પણ સમજણ ન હોય તો અનુભવી વૈદ્યો પાસેથી જાણી લે. હરડે, સૂંઠ અને તમાલપત્ર આ ત્રણેય વસ્તુ આપણા ઘરમાં જનરલ હોય જ છે. સૂંઠ અને તમાલપત્ર તો હોય જ છે. એક હરડે બહારથી લાવી સરખે ભાગે લઈ પાણીમાં વાટી નેત્રની બહારના ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી સર્વ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. ત્યારબાદ કુંવારપાઠાનો ગર્ભ એટલે કુંવારપાઠાની જેલી બે બાજુથી પેલા કાંટા કાઢી અને ધીમેકથી છાલ કાઢી નાખો એટલે અંદરથી એક જેલી એકદમ પારદર્શક અને આમ સરસ મજાનો ચિકાસયુક્ત ગમ જેવો પદાર્થ નીકળે છે અને ગર્ભ કહેવામાં આવે છે. એ અને ચિત્રકના પાંદડા સરખે ભાગે પાણીમાં વાટી તેને નેત્રની બહારના ઉપરના ભાગમાં લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. ત્યારબાદ દાડમના પાંદડાને પાણીમાં વાટી નેત્રના બહારના ભાગમાં લેપ કરવાથી બધા જ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. આ પ્રયોગો ખૂબ જ સમજણપૂર્વકના છે અને જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારનું નિદાન ન હોય ત્યારે આ પ્રયોગ થઈ શકે છે. તો પણ આગળ વાત થઈ એમ ખાસ પાંદડાઓને ધોઈ નાખવા. કુંવારપાઠાનો ગર્ભ લાવ્યા હોય તો પહેલા એના પાણીમાં થોડી વાર પલાળી કુંવારપાઠાના લીંબાને અને પછી એનો ઉપયોગ કરવો. દાડમના પાંદડાને પણ ખૂબ પાણીમાં સાફ કરી એવું હોય તો થોડીક વાર ઠંડા પાણીમાં રાખી અને પછી એનો પ્રયોગ કરવો. કારણ કે અત્યારે ફલાદી વૃક્ષો જ્યારે સીમ સેટા ઉપર હોય ત્યારે અનેક પ્રકારની દવાઓના છંટકાવ થતા હોય તો સામાન્ય રીતે આ બાજુ પણ એમની સ્પ્રે થોડો આવેલો હોય તો આપણે આંખને માટે ઉપયોગમાં લેવું છે. એટલે એનો ખૂબ જ કાળજીપૂર્વક સાફ કરીને પ્રયોગ કરવાનો. ત્યારબાદ સિંધાલુ મીઠું અને પઠાણી લોદ્ર પાછું આવ્યું. જો સિંધાલુ મીઠું અને પઠાણી લોદ્ર સંભાગે લઈ એ બંનેને અગ્નિ ઉપર શેકીને એકઠા કરેલા મીણ અને ઘીની અંદર સારી પેઠે વાટી તેનું નેત્રમાં અંજન કરવાથી નેત્ર પીડા તરત જ નાશ પામે છે. હવે આપણે આપણે વિડાલમાંથી તર્પણ અને પિંડી એમાં અત્યારે હવે આપણે અંજનાદિક બાજુ જઈ રહ્યા છીએ. તો સિંધાલુ અને પઠાણી લોદ્ર સંભાગે લઈ બંનેને અગ્નિ ઉપર શેકવાનું કહ્યું. સિંધાલુને સામાન્ય અગ્નિમાં શેકવું જોઈએ, નહીતર પાછું પૂર્વરૂપ પાણી થઈ અને પાછું મીઠું બને છે, પણ ખાસ કાળજી લેવી પડતી હોય છે. અને મીણ અને ઘી હંમેશા કોઈ પણ મીણ હોય તો મીણ છે એ પાછું જામી જાય. ગમે એટલી વખત આપણે ગરમ કરીએ મીણબત્તીના ટીપા ગમે ત્યાં પડે તો એ જામી જાય. ન જામે એટલા માટે એમાં ઘી નાખવાનું. પણ આ પ્રયોગ વૈદ્યોના માર્ગદર્શન નીચે અંજન છે આંખની અંદર, એના માટે થઈ અને અનુભવી વૈદ્યો પાસે જાણી અને અથવા તો એમની પાસે બનાવડાવી અને નેત્રની પીડાને શાંત કરવા માટે આનું અંજન કરી શકાય છે. સિંધવ અને લોદ્ર આ બંને ઔષધિને અગ્નિ ઉપર શેકીને એકઠા કરેલા મીણ અને ઘીની અંદર સારી પેટે લસોટી નાખવામાં અને પછી નેત્રની બહારના ઉપરના ભાગમાં લેપ કરવાથી પણ નેત્રમાં તેનું અંજન કરવાથી પણ બે રીતે નેત્રની પીડાનો નાશ કરે છે. એટલે વિડાલ એનો જે પિંડી પછીનો વિડાલ પણ કરીએ તો પણ વિડાલકથી પણ ફાયદો થાય છે અને સાથે સાથે અંજન કરવાથી પણ ફાયદો થાય.
વિચાર કરીએ તો ખ્યાલ આવે. હવે પછીનો જે ટોપિક છે એના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું. એ વસ્તુનું નામ સાંભળીને પેલા તો ઊંઘ ઉડી જાય, કારણ કે લીંબુના રસનો લેપ કરવાનો કયો છે. કાયમી માટે આપણા ખાદ્ય પદાર્થમાં જેનો ઉપયોગ થઈ રહ્યો છે એ નેત્રની ચિકિત્સાની અંદર એનો કેટલો ગુણ હશે. લોહસ્ય પાત્રે સંતુષ્ટો રસો લીંબુ ફલો અદ્ભવમ કચિત દિનો વરળીઓ પાત્ર બાંધામ ચ વ્યપોહિત હતી વ્યપોહતી. એટલે કે લીંબુના રસને લોઢાની ખરલમાં ઘાટો થાય ત્યાં સુધી સારી રીતે ઘૂંટી તેનો આંખની બહાર ઉપરના ભાગ ઉપર લેપ કરવાથી નેત્રની પીડા મટી જાય. લોખંડનું બકડિયું અહીં કહેલું છે, કારણ કે લોખંડમાં લીંબુને આપણે નાખીએ તો એના સ્વભાવ પ્રમાણે લોખંડ છે એ તરત ગળવા માંડે, એનો કસ ઉતરે. તો અહીંયા લોખંડના કસને પણ સાથે લેવા માટે થઈ અને આ લીંબુનો પ્રયોગ આપણા ઋષિમુનિઓ આપ્યો હશે. છતાં પણ આ પ્રયોગ વિશે પેલા જાણી લેવું. અનુભવી વૈદ્યોએ ક્યાંય પ્રયોગ ન કરેલો હોય તો સમજણપૂર્વક પ્રયોગ કરવો, અથવા ઉપર આપણને ઘણા બધા બીજા પ્રયોગો આપ્યા જ છે તો એ પ્રયોગની સાથે એવા પ્રયોગો કરીને પણ આપણે એમાંથી રિઝલ્ટ પ્રાપ્ત થાય એવો પ્રયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ મરીચ લેપ. મરીચ એટલે મરી, મરીચમ કેશરાજમ મર્દનાથમ. મરીનું ચૂર્ણ, કાળા મરી એટલે તીક્ષ્ણ ઔષધ. આપણે પેલું કહ્યું હતું ને કે જ્યારે કફોથી અભિષંધ થયેલું હોય કફના કારણે, તો એનો પ્રયોગ માથા ઉપર પરસેવો કાઢવો અને નાકની અંદર નશ્યમાં ઉગ્ર તીક્ષ્ણ ઔષધ લેવું, એ એટલે મરી. એવી મરીનો લેપ કરવા માટે થઈ અને બહુ સમજણપૂર્વક લેપ કરવો જોઈએ. મરીનું ઝીણું ચૂર્ણ કરી તેને ભાંગરાના રસમાં, ભૃંગરાજના રસમાં લસોટી તેનો આંખની બહારના ભાગ ઉપર લેપ કરવાથી આંખમાં થતો વેલનો રોગ મટી જાય છે. વેલ ખાતી હોય એટલે આપણે જોતા હોઈએ છીએ કે એની અંદર એક પ્રકારની નાની 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 રેસાઓ આપણી રેખા જેમ હાથમાં દેખાતી હોય છે ને, એવી નાની નાની અંદર પ્રસરો ઉત્પન્ન થતી હોય છે, શીરાઓ, અને એની અંદર લોહી ભરાય. અને એ વેલ જ્યારે ખૂબ આગળ વધી અને સફેદ ડોળામાંથી જ્યારે કાળા ડોળામાં પ્રવેશ કરે ત્યાર પછી આપણને વિઝનમાં પ્રોબ્લેમ થતો હોય છે. તો આની અંદર સમજણપૂર્વક પણ આ પ્રયોગ વૈદ્ય પાસે જ કરાવવો જોઈએ એવું હિતાવહ છે. અને આપણો અનુભવ સંપૂર્ણ ન હોવાના કારણે કદાચ આંખમાં બળતરા વધી ન જાય એની કાળજી લેવી પડે. તો કાળા મરીના ચૂર્ણને ભાંગરાના રસમાં લસોટી અને આંખની બહારના ભાગ લગાડવાથી પ્રયોગ કરવાથી વેલનો રોગ મટી જતો હોય છે. વેલ એ ધોળા ડોળાનો રોગ છે, તેમાં માંસ વધી કાળા ડોળા તરફ જાય છે. જો તે વેલ જાડી હોય તો આ ઉપાય કામ કરતો નથી, પણ જો વેલ એકદમ પાતળી પરવાળા જેવી હોય અને નાની નાની શીરાઓ એની અંદર ઉત્પન્ન થયેલો આ રોગ હોય તો એ તરત જ એની અંદર આ દવાઓ કામ કરતી હોય છે. અર્ધચંદ્રાકાર સોયથી વેલ ઊંચી કરી તેને દોરો બાંધીને ધીમે ધીમે ઘણા વૈદ્યો આને ઝાડા તરીકે આપણા બીજા ગ્રુપોમાં કાઢતા હોય છે, પણ એ પ્રયોગ આપણે કરવાનો નથી. વેલ પાતળી હોય ત્યારે આ પ્રયોગ કરવાથી આપણને ફાયદો મળતો હોય છે. ત્યારબાદ શિલાદિક પ્રતિસારણ વિધિ એટલે શુદ્ધ કરેલો મણસાલ, મણશીલ, એદચી, અગર અને શિંદાવ. શુદ્ધ કરેલો મણશીલ, પેલા તો મણશીલને સિદ્ધ કરવો બહુ મહત્વનો હોય છે. એટલે આ પ્રયોગ પણ વૈદ્યોનો છે, એટલે એને આપણે વૈદ્યોની પાસે પૂછી લેવાનું કે ભાઈ મણશીલનો પ્રયોગ આપની પાસે હોય તો કરવો છે. એને અહીંયા આપણે એ પ્રયોગને મુક્ત કરી દેશું. ત્યાર પછી નેત્રની અંદરના તર્પણનો વિધિ, શેક, અશ્રોતન, બિંદી, વિડાલ અને તર્પણ.
હજુ 4 પ્રકાર બાકી છે, છતાં પણ આજે આપણે તર્પણની થોડી વાત કરીશું. સમય થોડો વધારે લેવો પડશે તો લઈશું, અને તર્પણ કેવી રીતે કરવું એના વિશે આપણે ખાલી સમજી અને આજના વેબિનારને અહીંયા વિરામ આપશું. નેત્રના તર્પણ વિધિમાં અથવા તર્પણકમ કશી નેત્ર તૃપ્તિ કરમ પરમ, આંખોને સારી પેટે તૃપ્ત કરનાર પ્રયોગ નેત્રનું તર્પણ કહેવાય છે. જ્યારે કોઈ પણ પ્રયોગથી આપણને તૃપ્તિ મળે ત્યારે એને તર્પણ કહેવામાં આવે છે. તો વૃક્ષ શુષ્ક, વૃક્ષ એટલે એકદમ સૂકી, શુષ્ક પણ એકદમ સૂકી થયેલી, વૃક્ષની અંદર વૃક્ષ વાયુના કારણે સૂકી થયેલી હોય છે. વાંકી થયેલા, મેલા અને પાપણ ખરી પડેલા નેત્ર ઉપર વૃક્ષતા, શુષ્કતા, મેલા એટલે કે પેકચા અને પાપણ ખરી પડેલા નેત્ર ઉપર તથા શિરોત્પાત, કૃચ્છનો મિલન, તિમિર, અર્જુન, સફેદ ડોળામાં પડતા લાલ ડાઘ એને અર્જુન કહેવામાં આવે. શુક્ર, અભિષંત, અધિમંત, શુષ્ક, અક્ષિપાક, શોથ અને વાર્તવી પર્યાય આ સર્વ રોગ ને આંખના તર્પણનો પ્રયોગ કરવા માટે થઈ અને આપણા ઋષિ મુનિઓએ આપણને સમજાવેલું છે. તો તર્પણ એટલે તૃપ્તિ. બધા રોગોની અંદરના કોઈ પણ પ્રકારની ખજવાળ હોય, સોજો હોય, દુખાવો હોય, રક્ત ચડેલું હોય, વેલ હોય, આ બધાની અંદર આ રોગમાં એકદમ શીતળતા એટલે તૃપ્તિ થાય એવું તર્પણ કરવાનું આપણને આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે. તો આજે આપણા આજના વેબિનારને અત્રે અહીંયા પૂર્ણ કરી અને આગળના એક જ વેબિનારની અંદર હવે 3 પ્રકારના તર્પણ, પૂતપાક અને અંજનને પૂર્ણ કરી આગલા એક વેબિનારની અંદર અને નેત્ર રોગ વિશેનો આપણો સંપૂર્ણપણે ભાગ 5માં પૂર્ણ કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખિનો ભવન્તુ ભવન્તુ ભવન્તુ. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે 7 પ્રકારની જે નેત્ર ચિકિત્સા છે એ શેક, આશ્વતન, પિંડી અને બિડાલક. તો આજે પિંડી અને બિડાલક વિશે વિશેષ માહિતી આપી અને ઘણા બધા પ્રયોગો આપ્યા પિંડીના અને બિડાલક વિશે. તો ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर। आंखें बहुत ही मार्मिक भाग है हमारे शरीर का, और उसकी चिकित्सा जिस सूक्ष्मता के साथ गुरुवर विविध रोगों और उसकी चिकित्सा की पद्धतियों के बारे में बता रहे हैं, जिस मार्मिकता से उन्होंने एक एक चीज को डिटेल के साथ लिया है और जितनी सरल भाषा में बताया है वो सही में काबिल तारीफ है। बहुत कुछ सीखने को मिल रहा है। कई सारी चीजें जो हमने कभी सुनी नहीं थी, पढ़ी नहीं थी, वो भी सीखने को मिल रही हैं, और साथ में उनका जो अनुभव का पुट है उसने और भी बहुत कुछ जोड़ा है। बहुत बहुत धन्यवाद सर। इतनी सारी चीजों पे एक साथ प्रकाश पड़ा। एक चीज जो है वो मैं साथ में बताना चाहता हूँ, लेकिन बाद में बताता हूँ। આભાર આભાર, શુક્રિયા. સરસ સરસ, આભાર.